અમે આપને બતાવીએ છીએ। આપ ધ્યાનથી સમજો કે કોંગ્રેસની હાલની ઉત્તર ગુજરાતની સૌથી પહેલા નોર્થ ગુજરાતને લઈએ, ત્યાં શું સ્થિતિ છે જુઓ। કોંગ્રેસનું ક્યાં કેટલું અસ્તિત્વ હવે રહ્યું છે। ઉત્તર ગુજરાતની કેટલી 32 બેઠકો વિધાનસભાની છે અને તેમાં વાવ વિધાનસભા સીટ પર જ્ઞાનીબેન ઠાકોર હજી સિટિંગ એમએલએ છે। આપણે એવું જ કહીએ કે સિટિંગ એમએલએ છે, કારણ કે તેમના તરફથી કોઈ એ પ્રકારના વાવડ નથી દેખાતા। એટલે કે જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે હું તો કોંગ્રેસમાં છું અને ક્યાંય જવાની નથી। ત્યારબાદ બીજું નામ છે અમૃતજી ઠાકોર, કાંકરેજ વિધાનસભા સીટ, એટલે કે બનાસકાંઠાની મહત્વપૂર્ણ કાંકરેજ સીટ, અને ત્યાંથી તેઓ ધારાસભ્ય અત્યારે વર્તમાનમાં છે। ત્યારબાદ કાંતિભાઈ ખરાડી, જેઓ દાતા વિધાનસભા સીટ પરથી હાલ તો અત્યારે કામ કરી રહ્યા છે અને ધારાસભ્ય સીટ પર તેઓ છે। ત્યારબાદ જિગ્નેશ મેવાણી વડગામ વિધાનસભા સીટ પર અપક્ષ, અને ત્યારબાદ હવે કોંગ્રેસની સાથે કિરીટ પટેલ, જેઓ પાટણ શહેર એટલે કે પાટણ સીટ પરથી અત્યારે કોંગ્રેસમાંથી ધારાસભ્ય છે। આ અત્યારે કોંગ્રેસ પાસે સીટ વિધાનસભાની છે, એટલે કે આ ક્ષેત્રમાં કોંગ્રેસનું હજી અસ્તિત્વ આપણે સમજી શકીએ। ત્યારબાદ ચાણસ્મા વિધાનસભા સીટની વાત કરીએ, ત્યાં દિનેશ ઠાકોર તેઓ પણ આ સીટ ઉપર અત્યારે કાર્યરત છે, એટલે કે ધારાસભ્ય છે। ખેડબ્રહ્મા આગળ વાત કરીએ તો તુષારભાઈ ચૌધરી, તેઓ પણ વિધાનસભા સીટ પર અત્યારે છે, એટલે કે કોંગ્રેસનું આટલી બેઠક પર અત્યારે અસ્તિત્વ છે। આ તો વાત થઈ ઉત્તર ગુજરાતની। હવે આપણે સેન્ટ્રલ તરફ આવીએ, મધ્ય ગુજરાત। આંકલાવ સીટ પર અમિતભાઈ ચાવડા, કુલ કેટલી 61 બેઠક છે અને તેમાંથી આંકલાવ વિધાનસભા સીટ પર અત્યારે કોંગ્રેસનું પ્રભુત્વ કહી શકાય, કોંગ્રેસનું અસ્તિત્વ, કારણ કે અમિતભાઈ નાયક ત્યાં છે। જમાલપુર ખાડિયા વિધાનસભા સીટ છે, ત્યાં ઇમરાન ખેડાવાલા, મધ્ય ગુજરાતની આપણે વાત કરી રહ્યા છીએ, અને જમાલપુર સીટ હાલ તો ઇમરાન ખેડાવાલા કોંગ્રેસ પક્ષથી ચૂંટાયા। શૈલેષ પરમાર સરસાઈથી ખૂબ જ પાતળી સરસાઈથી જીત્યા હતા દાણી લીમડા વિધાનસભા સીટ પર શૈલેષ પરમાર, એટલે કે ત્યાં પણ કોંગ્રેસનું અસ્તિત્વ હજી પણ કાયમ છે। ત્યારબાદ લુણાવાડા વિધાનસભા સીટ, એટલે કે મહીસાગરની વાત કરીએ, ગુલાબસિંહ ચૌહાણ, મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા સીટ, અને ત્યાં પણ કોંગ્રેસનું હજી એ અસ્તિત્વ રહેલું છે। તો આ તમામ બાબતો આપણે સમજ્યા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ક્યાં ક્યાં